નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે 1 જુલાઈથી પેન્શન નિયમોમાં થશે આ મોટા ફેરફારો। તો પેન્શનર મિત્રો, 1 જુલાઈથી એટલે કે આવતીકાલથી પેન્શનના કયા નિયમોમાં ફેરફાર થશે, જેની સંપૂર્ણ વિગતવાર સમજૂતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણા આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો જોવા મળવાના છે। અને હા, આવતીકાલે તમારે કેટલું પેન્શન જમા થશે તે બાબતનો વિડીયો આપણે આ અગાઉ એક મૂકેલો છે, તે પણ તમે જોતા આવજો અને માહિતી મેળવતા આવજો કે આવતીકાલે તમારે પેન્શન કેટલું જમા થશે। તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ, કારણ કે તમારા માટે રોજે રોજ આવી મહેનતથી અમે વિડીયો બનાવતા હોઈએ તો તમારે પણ વિડીયો જોવો જોઈએ અને વિડીયોને લાઈક પણ કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં આપણે થોડીક ચર્ચા કરીએ તો 8મા પગાર પંચ વિશે। તો ઉચ્ચ કૌટુંબિક એકમ લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો કરી શકે છે, તો ફિટમેન્ટ પરિબળને પ્રભાવિત કરી શકે છે અને તમામ પગાર સ્તરોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં વધારો કરી શકે છે। તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો 8મો પગાર પંચ તેના પગાર સુધારા, ફિટમેન્ટ ફેક્ટર નિર્ણય અને અન્ય ઘણા પાસાઓની આસપાસ અપેક્ષાઓ વધતી રહે છે। તો કુટુંબ એકમની વિભાવના પર નજીકથી નજર રાખવામાં આવેલું પાસું છે। તો કૌટુંબિક એકમ એક મહત્વપૂર્ણ ધારણા છે જેનો ઉપયોગ પગાર પંચ દ્વારા સરકારી કર્મચારીઓના ઘરના ભરણપોષણના લઘુત્તમ ખર્ચનો અંદાજ કાઢવા માટે કરવામાં આવે છે। તો આ મેટ્રિક લઘુત્તમ મૂળભૂત પગારની ગણતરી માટે આધાર તરીકે કામ કરે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક એકમ ખ્યાલ, અર્થ અને મહત્વ વિશે। તો બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટીએ તેમના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પારિવારિક એકમ એક એવી ધારણાઓમાંની એક છે જેનો ઉપયોગ પગાર પંચ સરકારી કર્મચારીઓના ઘરના જાળવણીના લઘુત્તમ ખર્ચનો અંદાજ લગાવવા માટે કરવામાં આવે છે। તો તે પરિવારના કદનું પ્રતિનિધિત્વ કરે છે જેના જીવન નિર્વાહ ખર્ચને લઘુત્તમ મૂળભૂત પગાર પર પહોંચતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે। તો 7મા પગાર પંચે તેના અંદાજ 3.0ના કુટુંબ એકમ પર નિર્ધારિત કર્યા હતા, જેમાં કર્મચારી, જીવનસાથી અને 2 બાળકોને વ્યાપકપણે આવરી લેવામાં આવ્યા હતા। તો ત્યારબાદ તેમણે ઉમેર્યું હતું કે તેમાં આશ્રિત માતા-પિતા અથવા મોટી ઘરની જવાબદારીઓનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તો જો 8મું પગાર પંચ કુટુંબ એકમમાં સુધારો કરે છે, જેમ કે કેટલાક કર્મચારી જૂથોએ સૂચવ્યું છે, તો તે જીવન નિર્વાહના લઘુત્તમ ખર્ચનો ઊંચો અંદાજ લાવી શકે છે, જે બદલામાં લઘુત્તમ મૂળભૂત પગારને પ્રભાવિત કરી શકે છે। તો પગાર માળખું આ લઘુત્તમ પગારની આસપાસ બનેલ હોવાથી કોઈપણ સુધારો વિવિધ પગાર સ્તરોના પગારને પણ અસર કરી શકે છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરગથ્થુ ગતિશીલતા બદલાઈ છે। અસંખ્ય સરકારી કર્મચારીઓ વૃદ્ધ માતા-પિતા અને વિસ્તૃત પરિવારના સભ્યોને ટેકો આપવા માટે પોતાનો સમય અને સંસાધનો સમર્પિત કરી રહ્યા છે। તો આના પરિણામે આરોગ્ય સંભાળ, દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ અને શિક્ષણ ખર્ચમાં પણ વધારો થયો છે। તો ત્યારબાદ વાત કરીએ તો આગામી 8મા પગાર પંચમાં ઉચ્ચ કુટુંબ એકમનું મહત્વ। તો ઉદાહરણ તરીકે જો 7મા પગાર પંચ દરમિયાન આશ્રિત માતા-પિતાને સાચવીને કુટુંબનો એકમ 3ને બદલે 4.6 હોત તો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000ને બદલે 27,600ની આસપાસ હોત। તો હવે જો 8મું પગાર પંચ કુટુંબ એકમ પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લે છે,
તો તેમનો વધારો કરે છે તો તે લઘુત્તમ મૂળભૂત પગાર નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતા અંદાજિત જીવન ખર્ચમાં વધારો કરશે. તો સમગ્ર પગાર મેટ્રિક્સ આ બેન્ચમાર્કની આસપાસ રચાયેલ હોવાથી આવા સુધારાની તમામ પગાર સ્તરો પર વ્યાપક અસર પડી શકે છે, જે સંભવિત રીતે ઉચ્ચ પગાર ચૂકવણી અને ભથ્થા તરફ દોરી શકે છે દોસ્તો. તો એટલા માટે આ માપદંડ ફક્ત ગાણિતિક ધારણા કરતાં વધુ છે. તો આ માપદંડ પર ચર્ચા ઉચ્ચ પગાર અને ચૂકવણીની ચાવી હોઈ શકે છે. તો 8મું પગાર પંચ જુલાઈમાં તેની પરામર્શ અને બેઠકોની તૈયારીઓ ચાલુ રાખશે. ત્યારે આ પરિમાણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભાવિ પગાર માળખાને પ્રભાવિત કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક રહેવાની અપેક્ષા છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.